નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી ડ્રાઈવર અને કંડક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. આ જે ભરતી છે તે 11 મહિનાના કરાર આધારિત ભરતી છે. એટલે કે મિત્રો આ એક હંગામી ભરતી છે. હવે મિત્રો આ ભરતીમાં કયા ઉમેદવાર ભાગ લઈ શકશે, અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તરફથી જાહેર કરવામાં આવેલું છે. મિત્રો આ ભરતી છે તે કરાર આધારિત ભરતી છે એટલે કે હંગામી ભરતી છે. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કે આ ભરતીમાં કયા ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે. તો મિત્રો આ ભરતીમાં ઓલરેડી નિગમમાં જે ડ્રાઈવર અથવા તો કંડક્ટર કક્ષામાં જે ઉમેદવાર ફરજ બજાવે છે અને તેઓ મિત્રો સેવામાંથી 1/1/2021 થી લઈને 30/6/2024 સુધીમાં નિવૃત્ત થયેલ હોય અથવા તો 30/6/2024 સુધીમાં નિવૃત્ત થનાર હોય તો તેવા જે ડ્રાઈવર અથવા તો કંડક્ટર કક્ષામાં જે ફરજ બજાવતા ઉમેદવાર છે તે ઉમેદવાર જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે. મિત્રો આ જે ભરતી છે તે 11 મહિનાના કરાર આધારિત છે એટલે કે જે સમયગાળો છે તે 11 મહિનાનો રહેશે અથવા તો ઉમેદવારની જે ઉંમર છે તે 62 વર્ષની થાય, બે માંથી જે સમયગાળો ઓછો હશે એટલા સમયગાળા માટે નિમણૂક આપવામાં આવશે. પગાર વિશે ચર્ચા કરીએ તો અહીં ડ્રાઈવર અને કંડક્ટર બંને કક્ષા માટે જે ઉમેદવારને પગાર છે તે ફિક્સ પગાર આપવામાં આવશે. દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે. ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે. તો તમારે મિત્રો અરજી છે તે ઓફલાઈન જ કરવાની રહેશે. તમારા જિલ્લામાં આવેલ જે વિભાગીય કચેરી છે ત્યાં જવાનું રહેશે, ત્યાંથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે અને ત્યાં અરજી ફોર્મ ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને ત્યાં જ તમારે અરજી સબમિટ કરી દેવાની રહેશે. અરજી ફોર્મનો નમૂનો છે તે કંઈક આ મુજબનો રહેશે. એ મિત્રો તમારું નામ છે, તમારું સરનામું છે, તારીખ છે તે તમામ માહિતી લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે જે વિભાગમાં જે વિભાગીય કચેરીમાં અરજી ફોર્મ ભરવું છે તે વિભાગીય કચેરીનું નામ અહીં લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જે નોકરી કરતા હતા ડ્રાઈવર અથવા તો કંડક્ટરની પોસ્ટ પર તમે જે ફરજ બજાવતા હતા તેની વિગત આપવાની રહેશે. જેમ કે મિત્રો જે વિભાગમાં તમે કામ કરતા હતા તે વિભાગનું નામ લખવાનું રહેશે. જે ડેપોમાં કામ કરતા હતા તે ડેપોનું નામ અહીં લખી દેવાનું રહેશે. ડ્રાઈવર કે કંડક્ટર જે પોસ્ટમાં ફરજ બજાવતા તે પોસ્ટનું નામ અહીં લખી દેવાનું રહેશે. કઈ તારીખે તમે નિવૃત્ત થયા છો તે નિવૃત્તિની તારીખ અહીં લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો નિગમ દ્વારા જે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેમની તારીખ એટલે કે આજની તારીખ અહીં લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમે કઈ કક્ષામાં કઈ પોસ્ટ પર તમે ફરીથી નિમણૂક લેવા માંગો છો તે પોસ્ટનું નામ અહીં લખી દેવાનું રહેશે. કયા વિભાગમાં તમે નિમણૂક મેળવવા માંગો છો તે વિભાગનું નામ અહીં લખી દેવાનું રહેશે. ત્યાર પછી તમામ માહિતી વાંચી લેવાની રહેશે. તારીખ અહીં લખવાની રહેશે, સ્થળનું નામ લખી દેવાનું રહેશે. તમારી જે સહી છે તે સહી અહીં તમારે કરી દેવાની રહેશે. ત્યાર પછી આ અરજી ફોર્મ ભરી તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે. તો તમારો જે નિવૃત્તિનો હુકમ છે તેમની નકલ અપલોડ કરવાની રહેશે, એટેચ કરવાની રહેશે. આધાર કાર્ડની નકલ અહીં એટેચ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો શારીરિક ફિટ હોવા અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર છે તે તમે નિમણૂક મેળવ્યાના 15 દિવસની અંદર તમારે આપી દેવાનું રહેશે. ત્યાર પછી સંબંધિત પોલીસ સ્ટેશનનું ચારિત્ર પ્રમાણપત્ર છે, પૂર્વ ઇતિહાસની ખરાપણાનું જે પ્રમાણપત્ર છે તે પણ મિત્રો તમે જ્યારે ફરજ પર જ્યારે મિત્રો હાજર થાવ ત્યારથી લઈ 15 દિવસની અંદર તમારે મિત્રો આ બંને ડોક્યુમેન્ટ તમારે આપી દેવાના રહેશે. ત્યાર પછી બેંક પાસબુકની નકલ આપવાની રહેશે અરજી ફોર્મની સાથે. ત્યાર પછી જો ડ્રાઈવર માટે તમે અરજી કરતા હોય તો હેવી પેસેન્જર લાયસન્સ અને બેજની નકલ આપવાની રહેશે. જો તમે કંડક્ટર માટે અરજી કરતા હોય તો કંડક્ટર લાયસન્સ, બેજ અને ફર્સ્ટ એડનું જે સર્ટી છે તેમની નકલ તમારે આપવાની રહેશે. તો અરજી ફોર્મ ભરી તમારે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી દેવાના રહેશે. આવી રીતે મિત્રો નિગમની સેવામાંથી 1/1/2021 થી લઈને 30/6/2024 સુધીમાં ડ્રાઈવર અથવા તો કંડક્ટરની કક્ષામાં જે ફરજ બજાવે છે તો તે ઉમેદવાર નિવૃત્તિ થયા પછી કરાર આધારિત મિત્રો નિમણૂક મેળવવા માંગતા હોય તો ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવેલી છે. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.